જય શ્રી કૃષ્ણ. આજે હું તમને મારા મંતવ્ય પ્રમાણે સૂર્ય શું કામ કરે છે, સૂર્ય શું છે તે બધું કહેવા માગું છું. તે શાંતિથી સાંભળજો. સૂર્ય આત્મા છે, પિતા છે, સરકાર છે, રાજા છે, દાદા છે, ઈચ્છા શક્તિ, વિલ પાવર, આરોગ્ય, દેહની શક્તિ, મનની પવિત્રતા, તેજ, પ્રકાશ, પદવી, ડિગ્રી, હોદ્દો, રુચિ, પિતૃ, આ બધું સૂર્ય છે. સ્વરૂપ કેવું છે? સમપ્રમાણ છે, શરીર બહોળો ખભો, તાંબા જેવો લાલ રંગ છે, ઘૂંઘરાળા વાળ છે, સુંદર છે, સ્થિર લાલ અને કૃષ્ણવર્ણી શરીર છે, મજબૂત હાડકાં છે, સદગુણી પ્રધાન છે અને તે પૂર્વ દિશાનો સ્વામી બી છે. મંદિર અને દેવદારોનું સ્થાન બી છે. ક્ષત્રિય વર્ણનો સદગુણી છે અને દક્ષિણ દિશામાં ત્યાં જન્મ કુંડલીમાં 10મા સ્થાનમાં તે બળવાન બને છે અને માણેક તેનું રત્ન છે. તેના દેવતા અગ્નિ છે. શરીરમાં હાડકાં પર તેનું પ્રભુત્વ છે. પુરુષનું સંગન છે અને અંક તેનો 1 થી 4 છે. તે હસ્વ છે. રક્ત શ્વામ વર્ણનો છે. તેનો રસ ક્રૂર. તેની દશાંશ 15 અંશ છે. તેનો ભાગ્યોદય વર્ષ 22મું વર્ષ છે. તે માથા અને મુખ રોગો માટે કારણભૂત છે. તેના જપની સંખ્યા 7000 છે. તે દાન માટેની વસ્તુઓ માટે ઘઉં તથા સત્વ ગાય તથા તાંબાના રંગના વસ્ત્રો, પીડા પરિહાર માટે ગોળ, સોનું અને તાંબાનું દાન કરવું, હરિવંશ પુરાણ વાંચવું. સમય 1 મહિને બદલાય છે. 15 જાન્યુઆરીથી રાજા દરબાર મુજબ સૂર્યને રાજા છે. તે ગ્રહ ઊંચાશ અને નીચાશ. સૂર્ય મેષનો ઊંચનો છે અને તુલાનો નીચનો છે અને તેનું ગ્રહ અશુભ નિર્બળ હોય ત્યારે શરીર પર થતી અસર અને પીડાઓ. સૂર્ય રાજા છે. તે રાજા સરકાર દેવ તરફથી દુઃખ મળે, લોહી અને પિત્તના વિકાર અને માથા તથા મુખ પર વિશે પીડા કરે, માથાનો દુખાવો, ક્ષય, મરડો, સખત તાવ આવવો, સતત ચિંતા રહેવી, ટાઇફોઇડ, મેલેરિયા જેવા તાવની શક્યતા. સૂર્યનો કારક તત્વ છે 1, 9 અને 10. ગ્રહોમાં શુભત્વ પ્રાપ્ત તત્વ છે. તે ક્રૂર ગ્રહ છે. તેની દ્રષ્ટિ 7મી છે. તે મૂળ સૂર્ય સિંહ રાશિનો છે. સિંહ રાશિનો અધિપતિ સૂર્ય છે. સૂર્યથી જો વેશીયોગ બને. સૂર્યથી 12મે તારાગ્રહનો બેઠેલો હોય તો જાતક વિષ્ટાવાસી, આળસુ હોય અને સુંદર અને ધનવાન હોય. સૂર્ય જો બીજે તારાગ્રહો બેઠેલા હોય તો માણસ અસત્યવાદી હોય, નીચું જોનાર હોય, વધુ કામો કરવાવાળા હોય. ઉભયચારી યોગ. સૂર્યથી જે બીજે કે 12મે તારાગ્રહો બેઠા હોય તો માણસ સુંદર, પ્રતિષ્ઠાવાન, આબરૂવાન, શ્રીમંત, સારી સહનશક્તિવાળો હોય. સૂર્યને કોઈ બાંધી શકતો નથી. પુષ્ટોદય હોવાથી ઉગતી વખતે પોતાના આકારમાં પાછલો ભાગમાં ઉગે છે. તે દેવસ્થાનમાં અને મંદિરમાં છે. તેનું વસ્ત્ર જાડું છે.